ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે સંકર સંખ્યાના બે ઉદાહરણ આમ તો આવડે એવા છે, છતાં એકવાર તમને હિન્ટ આપી દઉં. બરોબર, આ ઉદાહરણ ચોપડીમાં ગણીને કોઈ રીતે કરો અથવા તો એને મેં ઓઇલર ફોર્મમાં કેવી રીતે ફેરવવું એ મેં બતાવી દઈએ. ઓઇલર ફોર્મ થી કરશો સહેલું પડે. તો આ ઉદાહરણ જોઈએ. શું કીધું? 3 + 2 આયોટા sin થીટા છેદમાં 1 - 2 આયોટા sin થીટા એ વાસ્તવિક સંખ્યા હોય તો થીટા શોધો. આ સંખ્યા કેવી છે? વાસ્તવિક છે તો કાલ્પનિક ભાગ હોવો જોઈએ. શું ન હોવો જોઈએ? કાલ્પનિક ભાગ. ક્યારે કાલ્પનિક ભાગ ક્યારે ન હોવો જોઈએ? જ્યારે એ એના પર્ટિક્યુલર સ્વરૂપમાં લખ્યું હોય, a + આયોટા બીના સ્વરૂપમાં. બે જગ્યાએ આયોટા ન હોવો જોઈએ, એક જ જગ્યાએ હોવો જોઈએ. અહીંયા બે જગ્યાએ. તો પહેલું કે આપણે શું કરીશું? આને a + આયોટા b માં ફેરવીશું. z = 3 + 2 આયોટા sin થીટા છેદમાં 1 - 2 આયોટા sin થીટા. પહેલું કામ શું કરવું? તો પહેલું કામ છેદની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણી નાખો. આવું કરો. 1 + 2 આયોટા sin થીટા છેદમાં 1 + 2 આયોટા sin થીટા. ઉપર ગુણાકાર કરો. આ બે નો ગુણાકાર 3 અને આ બે નો ગુણાકાર 4i² sin² થીટા. હે ને? એટલે કેટલા આવશે? 4i² એટલે -1, i² એટલે -1. કેટલા થાય? -3 એકા 3 પ્લસ આખો ગુણાકાર 3 દુ 6 આયોટા sin થીટા પ્લસ 2 આયોટા sin થીટા પ્લસ કેટલા થયા? 4 આયોટા સ્ક્વેર sin² થીટા છેદમાં 1 - ગુણાકાર કરો. કેટલા? 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 અને sin થીટા નો વર્ગ sin² થીટા માનાંકમાં z થઈ ગયો. બરાબર? હવે કેટલા થયા? આ કેટલા? i² એટલે -1 એટલે કેટલા થયા? 3 - 4 sin² થીટા પ્લસ આમાંથી હું શું કરું? તો sin થીટા કોમન આવશે, આયોટા કોમન આવશે. આમ તો આ 6 વાર, આ 2 વાર કેટલા? 8 આયોટા sin થીટા છેદમાં 1 + 4. હવે આને વાસ્તવિક કરીએ તો કાલ્પનિક ભાગ કેવો થવો જોઈએ? તમારો રિયલ પાર્ટ શું થાય? ઇમેજિંગ પાર્ટ. આને વાસ્તવિક કરવી હોય તો ઇમેજિંગ પાર્ટ કેટલો થવો જોઈએ? 0. ઇમેજિંગ પાર્ટ એટલે આયોટા સાથે જે લાગ્યો તે કેટલા લાગ્યા છે? 8 sin થીટા = 8 sin થીટા. આ છેદ તો બે નો ગણાશે, રિયલ પાર્ટ નો પણ ગણાશે અને કાલ્પનિક પાર્ટ નો પણ ગણાશે. કેટલા થાય? 1 + 4 sin² થીટા. આ કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. તો જ એ વાસ્તવિક બને. આ ભાગ 0 થઈ જાય, આયોટા વાળો ભાગ જતો રહે અને આ તો બની જાય 0 બની જાય. બરાબર મિત્રો? આ 0 થવાને સામે ફેંકો તો 8 sin થીટા = 0 માટે sin થીટા = 0. sin થીટા 0 તો આપણે ત્રિકોણમિતિય સમીકરણ ઉકેલ જોયા હતા અને ત્રિકોણમિતિમાં પણ વાત કરી હતી. sin થીટા 0 ક્યાં આવે? તો સીધું મગજમાં આવે a અથવા a'. a અથવા a' પર બેની કિંમતો ભેગી કરો તો 1 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ બધી જ પાઈ આવે. એનો મતલબ થીટા બરાબર k પાઈ, જ્યાં k belongs to z. ઘણા n પાઈ પણ લખે તો ચાલે, k પાઈ લખે તો પણ ચાલે. બરાબર? આ સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી મારે દાખલા મૂકવાને દેખાય છે ને. બરાબર? આજે પેલો મોબાઈલ નથી, સ્ક્રીનશોટ લઈ લો તમે. બરાબર? હવે જો બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું છે? ધ્રુવીય સ્વરૂપમાં ચોપડીની રીતે જે પ્રમાણ છે એ રીતે કરો તો ચાલે, અથવા તો ઓઇલર ફોર્મમાં લખીને કરો તો પણ ચાલે. ઓઇલર ફોર્મ શું તો યાદ કરો કે જો z = r cos થીટા પ્લસ આયોટા sin થીટા. કયું સ્વરૂપ? ધ્રુવીય સ્વરૂપ. કયું સ્વરૂપ હતું? ધ્રુવીય સ્વરૂપ. આને મારે ઓઇલર ફોર્મમાં લખવું તો આ રીતે લખાતું હતું = આ r તેના તે e⁻ into theta. બરાબર? એટલે ઓઇલર ફોર્મ શું થાય?
તો ઓઇલર ફોર્મ એ થાય કે માનાંકમાં મોડ z ઇન્ટુ e રેસ ટુ આયોટા મુખ્ય કોણ. શું થાય? e રેસ ટુ આયોટા મુખ્ય કોણ. તો આનું ઓઇલર ફોર્મ કેટલું થશે? તો કે અહીંયા તો cos θ ને sin θ કે ગુણેલું છે ને આ શું થાય? e રેસ ટુ આયોટા પાઈ બની થશે બરોબર. એટલે હું અંશની વાત કરું માટે દાખલા નંબર 17 ની વાત કરું. અંશ બરાબર કેટલા છે ને આપણને એ પણ ખબર એને z1 કહી દો. આપણને એ પણ ખબર છે કે આપણે વાસ્તવિક ભાગ આગળ લખીએ છીએ, કાલ્પનિક ભાગ પાછળ લખીએ. શું લખાય આને? -1 પ્લસ આયોટા. અને ગઈકાલે જોયું તો આનો માનાંક કાઢો. માનાંકમાં z1 બરાબર √2 આવશે બરાબર. આ કેટલા થાય? cos બરાબર. cos θ કેટલા થાય? આના છેદમાં √2 થાય. એટલે cos θ અથવા તો આપ પણ લખી શકો cos θ અને r કહેવાય ને x બરાબર -1 y બરાબર ગઈકાલે દાખલો આવી ગયો તો cos θ બરાબર કેટલા થાય કે x ના છેદમાં r, x ના છેદમાં બરાબર -1/√2 અને sin θ બરાબર y ના છેદમાં. તો θ બરાબર કેટલા થયા? કયું ચલ? બીજું ચલ. બીજામાં શું આવે? π - π/4 3π/4 તો z1 ને મારે લખવું હોય ઓઇલર ફોર્મ ની અંદર. કયા ફોર્મ ની અંદર? z1 ને મારે ઓઇલર ફોર્મ ની અંદર લખવું. શું લખાય? માનાંકમાં અને r1 તો શું લખાય? r1 e રેસ ટુ આયોટા થીટા. r1 કેટલા છે? તો કે √2 બરોબર ઇન્ટુ e રેસ ટુ આયોટા 3π/4. કોણ છે? અંશ. છેદ કેટલા છે? તો અહીંયા r બરાબર તો 1 છે, થીટા બરાબર π/3 છે. તો કેટલા છે? e રેસ ટુ કેટલા છે? e રેસ ટુ આયોટા π/3. તો z ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? z1 ના છેદમાં z2 બરાબર. આ z2 છે બરાબર કેટલા છે? આ √2 ઇન્ટુ e રેસ ટુ આયોટા 3π/4 છેદમાં z2 એટલે કેટલા થાય? e રેસ ટુ આયોટા π/3. ક્લિયર? હવે જો આ √2 તો તેના જ આ આધાર સરખો તો ઘાતની બાદબાકી બરાબર. ઘાતની શું થાય? બાદબાકી બરાબર. એટલે કેટલા થાય? e રેસ ટુ આયોટા 3π/4 -π/3 is equal to √2 e raised to iota ક્રોસ ગુણાકાર કરો. 3 3 9 9 પાઈ માંથી 1 પાઈ જાય એટલે 9 પાઈ માંથી 4 પાઈ જશે. 3 3 9 ને 4 આવશે. કેટલા થાય? 5. તો 5π/12 5π/12 કેટલા થાય? 75. શું માંગ્યું છે આપણને? એના ધ્રુવીય સ્વરૂપમાં લખો બરાબર. આવી ગયું. તો ધ્રુવીય સ્વરૂપમાં શું લખાય? તો આ કેટલા છે? આ √2 આ કેટલા થાય? તો કે cos 5π/12 પ્લસ આયોટા sin 5π/12. ને cos π/12 ની કિંમત આપણે માગી નથી પણ ખબર હોવી જોઈએ. cos π/12 એટલે 75 75 કેમ લખાય? 60 + 15 હા નમાય cos ચોપડીમાં આવું અંદર આવ્યું છે કે 5π/12 √3 - 1 આ ગણતરી તમારે થોડી કોસ્ટલી અને મોંઘી પડે એટલે આ રીતે કરાવો. લખી લો ફટાફટ. 2 દાખલા કરાવવાના હતા. √3 √2 √3 એમાં સેમ જ છે પ્લસ ઓર માઈનસ. ચાલો લઈ લો સ્ક્રીનશોટ. હેલો સ્ક્રીનશોટ લઈ લો. હવે જો સુરેખ અસમતા. સુરેખ અસમતાનું 50% ચેપ્ટર તો મેં તમને કરાવી દીધું છે. 50% ચેપ્ટર લેસ ધેન ગ્રેટર ધેન બરોબર.
સુરેખ અસમતાના નિયમો પણ લખાયા હતા. સરખું સરખું ઉમેરે અસમતા, બરાબર. પણ સીધા પ્રશ્નો સોલ્વ જ કરવાના છે. અસમતા છે, નાના મોટું બે બાજુ સરખું ઉમેરે તો કોઈ ફેરફાર ન થાય, બે બાજુ સરખું બાદ કરો તો ફેરફાર ન થાય. પણ જો ધન સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાય નહીં, ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલાઈ જાય. ગુણો કે ભાગાકાર આ બધું મેં તમને બતાવ્યું હતું. પદને આ બાજુ લઈ જઈ શકીએ. એકદમ સહેલું છે, કોઈ પણ તકલીફ નથી. સીધું આપણે સ્વાધ્યાય પર જઈએ છીએ, પણ નિયમો બધા જ મેં લખાયા છે. કોઈ નિયમ એવો નથી, આગળ બધા લખાયા છે. ત્રિકોણમિતિ જ્યારે ચાલતું ત્યારે એકવાર ચેક કરી લેજો નિયમો બધા. અહીંયા થોડુંક નવું આવશે, વધારે નહીં આવે. બાકી મોટા ભાગનું કરાવી દીધું છે. ને આપણું સ્વાધ્યાય 6.1 જોઈએ આપણે. કરાવવાની જરૂર જ નથી. આમ તો સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 1 એમાં કીધું x પ્રાકૃતિક એટલે x belongs to n અને શું કીધું છે 24x less than 100 નો ઉકેલ. 24x 100 કરતા નાના હોય ને એનો ઉકેલ. તો ભાઈ સીધી વાત છે, 24x આપણે આપીશું 24x લેસ ધેન કેટલા આપે 100 આપ્યા છે, બરાબર. 24x લેસ ધેન કેટલા આપે 100 આપ્યા છે, બરાબર. તો હવે શું કરીએ આપણે, x લેસ ધેન કેટલા થાય 100/24. 24 છેદમાં લઈ ગયો, પણ ક્યારે લઈ જાય, પોઝિટિવ હોય તો, નેગેટિવ હોય તો અસમતા બદલી જાય. ધ્યાન રાખજો, ગુણાકાર કે ભાગાકારમાં પદને બદલતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે જો પોઝિટિવ તો અસમતા બદલે નહીં, નેગેટિવ તો અસમતા બદલી જાય, બરાબર. અને બીજું ખબર ન હોય પોઝિટિવ છે કે નેગેટિવ, તો તમે એક કોશિશ કરી શકો નહીં. 24 ના છેદમાં 100 એટલે આઈ થિંક 25 ચોક 24 એટલે 4 ની આસપાસ થાય ને, કેટલા આવશે. માટે x ની કિંમત શું છે, x લેસ ધેન 4. હવે 24/100 કરો તો કરી શકો ને. આને માની લો કે હું 4 ભાગ ચલાવું તો 25 થાય, આને 4 ભાગ ચલાવો તો 6 ચોક 24 થાય, બરોબર. તો 25 6 ચોક 24 વધી કેટલી વધી 1, બરોબર. કેટલા આવતા એટલે 0 6 1 6 લગભગ આવું થાય. તો x ની કિંમત કેટલી થાય 4.5 કરતા નાની. x ની કિંમત કેટલી થાય 4.5 કરતા નાની, પણ x એમાંથી લેવાનો છે n માંથી. તો 4.1 કરતા નાની n ની કિંમતો કઈ 4.1 કરતા નાની n ની કિંમતો કઈ તો સંખ્યા રેખા દોરો, બરોબર. અહીંયા 4 આવે, અહીંયા 3 આવે, અહીંયા 2 આવે, અહીંયા 1 આવે, અહીંયા 0 અને 4.1 અહીંયા આવે કે, બરોબર. એના કરતા નાની એટલે આ બાજુ થઈ. તો કઈ કિંમત આવી 4 3 2 1. માટે ઉકેલ કયો થશે, x બરાબર થાય 1 2 3 4. માટે ઉકેલ ગણમાં કીધું તો ગણમાં લખવાનું 1 2 3 4. આ ગણમાં પણ મેં તમને શીખ્યું હતું. બીજો દાખલો પણ એવો છે -12 > 30. બીજો દાખલો એમાં કીધું x belongs to n -12x > 30. તો શું કરવાનું, -12 વડે ભાગવાનું. કેટલા વડે ભાગવાના, તો પણ -12 વડે ભાગો તો અસમતા શું થાય, બદલી જાય. શું થાય, યાદ છે કે ભૂલી ગયા છો? હેલો, કે ધન સંખ્યા વડે ગુણાકાર ભાગાકારથી કોઈ ફરક ન પડે, ઋણ સંખ્યા વડે ગુણવાથી અસમતા બદલે અને 0 વડે ગુણવાથી ઇક્વલ ટુ થાય. અને જો ખબર જ ન હોય ધન છે કે ઋણ છે, તો આપણે કઈ કરી શકીએ, -12 વડે ભાગો. કેટલા વડે, તો x આ કેવા છે, ગ્રેટર ધેન શું થાય, લેસ ધેન. x ની કિંમત કેટલી થાય, લેસ ધેન. કેટલી થાય 30/-12. એટલે x ની કિંમત શું થઈ, માટે x લેસ ધેન -6 વડે ભાગ ચાલો એટલે 5/2. x ની કિંમત કેટલી થઈ, -5/2 કરતા નાની.
x ની કિંમત કેટલી થઈ -5 ના છેદમાં 2 કરતા નાની. પાછો x ક્યાંથી લેવાનો n માંથી લેવાનો. તો n માં કોઈ કિંમત એવી છે -5 ના છેદમાં 2 કરતા નાની હોય. -5 ના છેદમાં 2 કરતા નાની એટલે બધી ધન સંખ્યા. તો n માં તો બધી જ નેગેટિવ સંખ્યા થશે ને. જેટલી બી સંખ્યા બધી નેગેટિવ આવશે ત્યારે n માં કોઈ નેગેટિવ નો અવકાશ નથી. માટે શું છે શક્ય નથી. માટે કયો ગણ ખાલી. કયો ગણ ખાલી. બરાબર. મેં વિધેયમાં બતાવ્યું તો, ગણમાં બતાવ્યું તો, ત્રિકોણમિતિમાં અસમતા તો તમારે બધી જ ઉપયોગમાં આવશે. પછીના બે દાખલા પણ એવા જ છે, તમારે જાતે કરવાના છે. પછી કીધું છે દાખલા નંબર 5 થી 16 માં અસમતાનો ઉકેલ વાસ્તવિક માટે મેળવો. વાસ્તવિક માટે એટલે r માંથી. શેમાંથી? સંખ્યા રેખામાંથી. વાસ્તવિક ઉકેલ મેળવો. શું કીધું છે? વાસ્તવિક ઉકેલ. અને n માં બતાવવાનું કીધું તો આપણે બતાવે ઘાટું ખાલી 2 2 3 ને 4. વાસ્તવિક ઉકેલ મેળવો. પહેલું છે કરી શકશો. તો ડાયરેક્ટ દાખલા નંબર 9 લઉં છું. બરાબર. ડાયરેક્ટ દાખલા નંબર કેટલા લઉં છું? 9. દાખલા નંબર બાકીના બધા થશે કરેલા છે, આપણે હોમવર્કમાં પણ આપેલા છે. x વત્તા આ કરાવવાની જરૂર જ ન હોય ખરેખર તો લેસ ધેન 11. તો પહેલું કામ શું લઈએ? લસા. પણ લસામાં છેદમાં જ x ન હોય, ધ્યાન રાખજો ખાસ. સંખ્યા ચાલશે. સંખ્યા ચાલશે. લસા લઈએ. લસા કેટલો થાય? 6. તો આના છેદમાં કેટલા લખું? 6. અને 6x. આને કેટલા? 3 વડે ગુણો અને 3x. આ કેટલા? 2x લેસ ધેન 11. આ 6 ને ક્યાં લઈજો સામે? આ કેટલા થયા? 6 3 9. 9 2 11. કેટલા થયા? 11x લેસ ધેન 6 પોઝિટિવ છે. સામે લઈ જાવ છો અસમતા બદલાશે નહીં. કેટલા થયા? 6 ગુણ્યા 11. પણ 11 ને ભાગી નાખો તો x લેસ ધેન 6. અને x ની કિંમત કેટલી? 6 થી નાની. કેટલી થઈ? x ની કિંમત 6 થી નાની. માટે શું લખાય? x belongs to -infinity થી 6. પણ 6 લેવાના નથી. બરાબર. 16 દાખલા સુધી બધામાં સંખ્યા છે એટલે કોઈ તકલીફ છે નહીં. હવે જો બધા દાખલા થાય એવા છે. દાખલા નંબર લઉં છું હું 12. શું કીધું છે? 1/2 greater than or equal to 1/3. પહેલું કામ, પહેલું તો જેમ નાના નાના બ્રેકેટ હોય એને વીણવાનું. બરોબર. પેલા આનું સાદું આપી દો. ચલો આનું સાદું આપણ જેવું આખાના છેદમાં 3 છે. ભૂલ નહીં કરતા. પેલા આનું સાદું આપી દો. કેટલા થયા? આ 1/2 તેના દે 3x + 4 × 5 = 20/5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x - 6/3. ટોટલ કેટલા? 10 થઈ ગયા. યસ કે નો? 5 2 10 ક્રોસ ગુણાકાર કરો. 3 અહીંયા જશે, 5 2 10 આ બાજુ જશે. કેટલા થાય? 3 ક્રોસ ગુણાકાર કર્યો છે. 5 2 10. 10 ક્યાં આવશે? આની સાથે. અને 3 ક્યાં જશે? સામે. કેટલા થયા? 3x + 20 greater than or equal to. આ કેટલા થયા? 10 x - 6. કોઈનો ડાયરેક્ટ ગુણાકાર કરતા હોય એમ 3 3 9 60. 10x - 60 તો કરી શકાય, વાંધો નથી. બરોબર. આગળ 3 3 9x પ્લસ આગળ ત્યાં 60 ગ્રેટર ધેન કેટલા ત્યાં 10x - 60. હવે શું કરું? આ 10x ને પેલી બાજુ લઈ જાવ, 60 ના બાજુ લઈ જાવ. કેટલા થાય? 9x - 10x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 60 આ બાજુ આવ્યા -60. 60 તો હતા -60 આ કેટલા થયા? -x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -120. આપણે તો x કેવો રાખવાનો? x ની આગળ કોઈ ચિહ્ન હોવું જોઈએ
તમારે આ માઈનસ ને દૂર કરવા, તો માઈનસ ને દૂર કરવા માટે -1 વડે ગુણવા પડે, તો -1 વડે ગુણીએ તો ઋણ સંખ્યા વડે ગુણવાથી અસમતા શું થાય? બદલાઈ જાય. તો બેયના માઈનસ વડે દૂર કરવા હોય અથવા આમે વિચારો આ -x આ બાજુ તો પ્લસ થાય, 120 પેલી બાજુ તો એ પણ પ્લસ થાય, એટલે બેયના ક્રમ બદલાઈ જાય અથવા તો નિશાની બદલાઈ જાય, કા ક્રમ બદલાય અથવા તો અસમતા બદલાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે આ જ થિંકિંગ યાદ રાખીશું. નેગેટિવ સંખ્યા વડે ગુણાકાર કરવાથી અસમતા શું થશે? બદલાશે. એટલે શું થશે? x આ લેસ ગ્રેટર ધેન ઓર તો શું થાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120. x ની કિંમત કેટલી થાય? 120 અથવા તેના કરતા નાની. કેટલી નાની? તો માઈનસ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે ઉકેલ ગણ શું થાય? x belongs to minus infinity 120. આ ઇક્વલ ટુ છે એટલે આવો બ્રેકેટ આવશે. બરાબર? લખી લો ફટાફટ. આવા દાખલા છે, બધા જ દાખલા પ્રકારના છે. હવે એમ કે આને સંખ્યા પછીના દાખલા શું કીધું? 17 18 19 માં ઉકેલ મેળવવાના સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા પર દર્શાવતા આવડે કે નહીં? તો આ રેખા દોરી લેવાની. બરાબર? રેખા દોરવાની. પછી 120 ક્યાં આવે? અહીંયા આવે. આ લેવાના કે નથી લેવાના? હા, તો કાટું કરવાનું, ન લેવાનું તો હોલ પાડવાનો. 120 કરતા નાના એટલે આ લો સંખ્યા રેખા. બસ બસ સંખ્યા રેખા. તમે કોને દર્શાવો? તારે દર્શાવી શકો. ઠીક છે? પછીના દાખલા બહુ છે, જે દાખલો લઈ લઈ ગણો તો. ખ્યાલ આવે છે મિત્રો? હેલો સર. હા, આગળ શીખી ગયા હતા કે શીખી ગયા? આપણે આગળ શીખી ગયા છીએ ને. આ બધું ગઈકાલનો વિડિયો જોયો તો? બે વિડિયો કામ કરવા પડ્યા વચ્ચે પાવર ગયો તો ને, એટલે પાવર 2 મિનિટ ગયો, વિડિયો 2 થઈ ગયો. જો 20મો દાખલો. તો કેટલા ઘણા બધા દાખલા થઈ ગયા, 20 દાખલા થઈ ગયા. શું કીધું? સંખ્યા ઉકેલ મેળવો અને સંખ્યા રેખા પર દર્શાવો. સંખ્યા રેખા પર તમારે દોરવાનું. બરાબર ને? કેવી રીતે દોરવાનું? જો પેલા આપ્યું છે x/2 greater than or equal to 5x - 2 છેદમાં 3 minus 7x - 3 છેદમાં 5. પહેલું તો તમારે નક્કી કરવાનું. શું નક્કી કરવાનું? છેદમાં તો x નથી ને નથી. હરા આમાં તમારે છેદમાં x વાળા દાખલા આપ્યા પણ નથી. સારા જરૂરી એ હતા કે છેદમાં x આવતા હોય એવા દાખલા આપવાના. સાલા આપ્યા જ નથી કઈ. કારણ કે જે ડબલી તમારે જો ક્રેક કરવી હોય તો છેદમાં x વાળા દાખલા સમજવા પડશે. કઈને અત્યારે બુક પર આધાર રાખીએ. પહેલું કામ લસા લઈએ. લસા કેટલો થાય? 2 3 અને 5. 2 3 અને 5 નો લસા થશે 30. કેટલો થશે? 2 3 અને 5 નો લસા લેતા તો આવડે છે ને કે ભૂલી ગયા છો? બરાબર? 30 લસા લેવાનો. તો ચાલો આને 30 લાવો. કેટલા વડે ગુણવા પડે? 15 વડે. અને 15 વડે ગુણો. બરાબર? લસા કેટલો થાય? 30. કેટલા થાય? 15 વડે ગુણો 15x. આ ગ્રેટર ધેન ના ગ્રેટર. લસા પોઝિટિવ છે, અસમતા બદલાતી નથી. આને 30 લાવો. કેટલા વડે ગુણવા પડે? 10. તો આખા પદને 10 વડે ગુણો. 10 into 5x - 2. આ માઈનસ ના માઈનસ as it is. આને 30 લાવો. કેટલા વડે ગુણવા પડે? 6. અને 6 વડે ગુણો into 7x - 3. થઈ ગયું? બે છેદ દૂર થઈ ગયો. હવે કેટલા થાય? આગળ ત્યાં 15x ગ્રેટર ધેન કેટલા ત્યાં? 10 50x. આગળ ત્યાં તો કે -20. આગળ ત્યાં -6 7 42 થાય ને 42x.
આ માઇનસ માઇનસ પ્લસ કેટલા થયા 80 50 minus 42 that remaining 8x goes to left hand side 8x goes to left hand side तो नेगेटिव થશે તો 15x minus 8x remaining 7x ચલાવો કે નહીં 50 માંથી 42 જાય તો 8 8x ને સામે લઈ જાઓ તો 15x માંથી 8x જાય તો કેટલા આવશે 7x greater than or equal to અહીંયા શું જો -20 plus 18 यानी कि -2 हां therefore x equal to 7 ને નીચે લાવો 7 is positive number there inequality does not change therefore x less than or equal to -2/7 હવે આ -2/7 x ની વેલ્યુ greater than or -2/7 -2/7 यानी समथिंग बिटवीन 0 टू -1 થી 0 ની વચ્ચે જ આવશે ને બરાબર એટલે ક્યાં આવશે અંદાજિત આપણે કરી શકીએ આપણે એકદમ ફિક્સ કરી શકીએ નહીં અહીંયા માનો કે 0 હોય અહીંયા માનો કે -1 હોય બરાબર એમાં આની વચ્ચેના 7 પાર્ટ પાડવા હોય કેટલા પાર્ટ એમાંથી 0 તરફથી 2 પાર્ટ લેવાના એટલે લગભગ 7 પાર્ટ પાડો એટલે લગભગ અહીંયા ક્યાંક આવે આ કેટલા છે -2/7 इक्वल टू છે તો લેવાના છે x થી મોટી છે એટલે આ બાજુ ઠીક છે ઓકે બરાબર એટલે x belongs to કેટલા થાય -2/7 to up to infinite કરી શકાય કે નહીં આ દાખલા હેલો હવે ફૂટ પ્રશ્ન છે ફૂટ પ્રશ્ન તો ત્યારે જ આવડે કે જ્યારે આપણને ગુજરાતી વાંચતા આવડે ત્યારે બરાબર ફૂટ પ્રશ્ન છે કે ત્યારે જ આવડે જ્યારે ગુજરાતી વાંચતા આવડે તો ગુજરાતી વાંચતા આવડે એટલે કે એને સમજતા આવડવું જોઈએ વાંચતા તો બધાને આવડતું હોય ઘણા આખોથી ચોપડી લઈને બેઠા હોય પણ સમજતા ન હોય એટલે થોટ પ્રોસેસ વર્ક કરતી ન હોય તો તમારે વિચારવાનું આ શું કહેવા માંગે છે અને બીજું કે આપણને એનું વ્યવહારિક નોલેજ પણ હોવું જોઈએ બરાબર જો દાખલા નંબર 21 શું કે રવિને પહેલી બે કસોટીમાં બરાબર રવિને પહેલી બે એકમ કસોટી 70 અને 75 ગુણા પ્રથમ કસોટીમાં 70 ગુણાનો ટેસ્ટ 1 લખું શું લખું ટેસ્ટ 1 એમાં કેટલા ગુણ આવ્યા 70 ટેસ્ટ 2 એમાં કેટલા આવ્યા 75 T1 એટલે ફર્સ્ટ ટેસ્ટ Ramesh obtained in first test number 70 and second test 75. તો ત્રીજી કસોટીમાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે સરેરાશ ગુણ કેટલા થાય 60 સરેરાશ ગુણ બરાબર સરેરાશ ગુણ કેટલા થાય 60 સરેરાશ એટલે બધાનો સરવાળો છેદમાં 3 તો એને છેલ્લી કસોટીમાં કેટલા ગુણ મેળવવા જોઈએ છેલ્લી કસોટીમાં કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેના સરેરાશ ગુણ કેટલા થાય 60 થાય છેલ્લી કસોટીના ગુણ ખબર નથી માનો કે T3 માં કેટલા ગુણ મેળવ્યા x અને સરેરાશ શું થાય સરેરાશ એટલે બધાનો સરવાળો છેદમાં ટોટલ નંબર એ તો વારંવાર વર્ષોથી ભણો છો બરાબર એટલે સરેરાશ ગુણ કેટલા થાય સરેરાશ ગુણ કેટલા થાય તો કે 70 T1 T2 T3 ના છેદમાં 3 સરેરાશ ગુણ કેટલા કરવાના છે તો 60 is equal to T1 કેટલા છે 70 plus 75 plus T3 કેટલા છે x by 3 સામે જતા રહે કેટલા થાય 180 is equal to 145 plus x 145 સામે જાય તો કેટલા થાય 145 સામે જાય તો 4 કેટલા વધશે બોલો x equal to 35 વધશે કે નહીં બરાબર એનો મતલબ શું થાય કે તેને કેટલા ગુણ લાવવા પડે ત્રીજી કસોટીમાં લખવું પડે પછી ત્રીજી કસોટીમાં કેટલા લાવવા પડે 35 ગુણ લાવવા પડે ઘણીવાર પ્રશ્ન ઓછામાં ઓછા 60% કરવા
ઓછામાં ઓછા 60% એટલે 60% અથવા તેના કરતા વધારે એ શું કરવું ગ્રેટર ધેન ઓર ઇક્વલ 60 બરાબર ખ્યાલ આવે કે નહીં કેમ કે એને ઓછામાં ઓછા 60% કરવા હોય તો ઓછામાં ઓછા કેટલા ગુણ લાવવા પડે ઓછામાં ઓછા 60% એનો મતલબ 60 તો ખરા જ 60 થી વધારે બરાબર પણ ઇક્વલ ટુ ની વાત હતી બરાબર ચાલો લખી લો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ લેવા એટલે યસ કહી દે બરાબર લઈ ગયો હેલો માનસી હા સર લેવાય પછી 22મો પ્રશ્ન છે એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષામાં સરેરાશ 90 કે તેથી વધારે ગુણ થવા જોઈએ 5 પરીક્ષાની સરેરાશ કેટલી થવી જોઈએ 90 કે તેથી વધારે એટલે કે ઓછામાં ઓછી 90 કેટલી થઈ આ દાખલો હવે આવેલા છે ઓછામાં ઓછી 90 એમાં સુનીતાને પ્રથમ 4 કસોટીમાં માર્ક આપ્યા છે કેટલા સુનીતાને દાખલા નંબર 22 બરાબર T1 પેલી કસોટીમાં આવે છે 87 T2 બીજી કસોટીમાં 92 T3 94 T5 T4 95 અને T5 માં કેટલા લાવવા પડે ખબર નથી પણ એને A ગ્રેડ જોતો હોય A ગ્રેડ માટે ઓછામાં ઓછા 90% જોઈએ કોના માટે A ગ્રેડ માટે સરેરાશ 90 કે તેથી વધુ બરાબર આને માટે માન લો કે x છે કેટલા છે x અને માટે માન લો કે x છે તો સરેરાશ ગુણ કેટલા થાય સરેરાશ ગુણ કેટલા હોવા જોઈએ 90 કે તેથી વધુ કેટલા હોય સરેરાશ ગુણ તો જ ગ્રેડ આવે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90 ક્લિયર સરેરાશ ગુણ કેટલા હોવા જોઈએ 90 કે તેથી વધુ તો સરેરાશ ગુણ કેવી રીતે મળે સરેરાશ ગુણનું સૂત્ર શું આ બધાનો સરવાળો કેટલા જણા 5 જણા છે છેદમાં 5 પણ શું થાય ડાયરેક્ટ લખો છો 87 92 94 95 પ્લસ x છેદમાં 5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90 5 ને આ બાજુ લાવો 450 આ કેટલા થયા 5 ને 4 9 9 ને 2 11 બરાબર 5 ને 4 9 9 9 18 18 નો 8 આ પત્તા x તો છે બરાબર આગળ થયા 9 અને આ પણ 9 9 ને 9 18 બધી 1 2 3 4 36 ગ્રેટર ધેન સામે આવતા 450 આ બાજુ આવે તો માઈનસ થાય તો x લેસ ધેન 450 માઈનસ 368 એક કામ કરો 70 પૂરા બાદ કરના બે વધારે બાદ કરે ઉમેર દઈશું તો આમાંથી 70 કાઢવા હોય હ પેલા તો 370 બાદ કરો કેટલા વધશે 370 બાદ કરો કેટલા વધશે એક તો 4 150 માંથી 70 બાદ કરો કેટલા 150 માંથી 70 બાદ કરો કેટલા વધે 82 બરાબર માટે x ગ્રેટર ધેન 82 ચેક કરો થાય છે કે નહીં 8 ને 2 10 વધી 1 6 ને 8 14 બરાબર માટે એને જો પાંચમી કસોટીમાં કેટલા ગુણ લાવવા પડે 82 કે તેથી વધુ બરાબર માટે ઓછામાં ઓછા 82 ગુણ શું કરવા પડે મેળવવા પડે જો પાંચમી કસોટીમાં 82 ગુણ મેળવે અથવા તેના કરતા વધારે મેળવે તો A1 ગ્રેડ આવે 82 થી ઓછો એક ગુણ પણ આવે તો A1 ગ્રેડ જાય અને જ્યારે એક ગુણ માટે આપણો A1 ગ્રેડ અથવા તો કોઈ આપણો ગ્રેડ જતો હોય ત્યારે મિત્રો બહુ દુઃખ થતું હોય છે એના માટે એટલે જ કહું છું કે એક એક ગુણ માટે આજથી જ મહેનત શરૂ કરો કે આપણા બિનજરૂરી કોઈ પણ ગુણ કપાવવો જોઈએ નહીં
23 દાખલો 23 દાખલે રકમ લખો ચોપડી છે કે નહીં તારી પાસે હેલો છે સર. છે ને તો વાંધો નહીં. તો પીડીએફ મોકલવાની જરૂર નહીં ને બે ના સર. પૈકી 10 થી નાનો હોય બરાબર અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મળજો બે પૈકી પ્રત્યેક 10 થી નાનો અને જેમનો સરવાળો 11 રકમ સમજારો ગુજરાતીમાં એવા લોચા માર્યા છે કે તમારે બે અયુગ્મ સંખ્યા લેવાની કેવી લેવાની છે અયુગ્મ સંખ્યા કે બંને સંખ્યા 10 થી કેવી હોય છે નાની ક્લિયર બે પૈકી એવું કીધું છે બે પૈકી પ્રત્યેક 10 થી નાનો અને જેમનો સરવાળો 11 થી વધુ તેવી અયુગ્મ સંખ્યા તેવી કેવી સંખ્યા અયુગ્મ ક્રમિક અયુગ્મ સંખ્યા કેવી લેવાની ક્રમિક અયુગ્મ સંખ્યા જો ફરીથી તમને કહી દઉં કે બે સંખ્યા કેવી અયુગ્મ એવી પસંદ કરવાની છે કે બંને સંખ્યા 10 કરતા કેવી હોય નાની બંને સંખ્યા 10 કરતા કેવી હોય નાની અને બીજું શું કીધું છે બેયનો સરવાળો 11 કરતા નાનો ને પછી અયુગ્મ સંખ્યા કેવી રીતે મળે માની લો કે આમ તો તમને ખ્યાલ પણ આવી જાય જો ડાયરેક્ટ મૂકી લખો તો 1 અને 3 આવે કે નહીં જો ચેક કરો બંને 10 કરતા નાની છે અને સરવાળો 11 થી નાનો છે તો આવે કે ન આવે તો આવે 3 અને 5 3 અને 5 આ મૌખિક કરો બંને 10 કરતા નાની છે હા સરવાળો 11 કરતા નાનો છે હા અયુગ્મ છે હા આવે પછી 3 અને 5 આવે 5 અને 7 આવે કે ચેક કરો 5 અને 7 આવે કે ચેક કરો 5 અને 7 બંને 10 કરતા નાની છે તો કે આ સરવાળો કેટલો થયો 12 સરવાળો કેટલો થયો 12 તો આવશે આ તો નાની સંખ્યાથી શું મળે અને સાબિત કેવી રીતે કરવું અને તો ધારી લેવાની ધારો કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા કઈ છે એક સંખ્યા x છે અને એક સંખ્યા કઈ છે x અયુગ્મ કોઈ પણ એક અયુગ્મ સંખ્યા પછીની અયુગ્મ સંખ્યા ક્યારે મળે બે ઉમેરવાથી મળે અથવા તો 2x 1 અને 2x 1 લઈ શકાય શું લઈ શકાય 2x 1 અને 2x 1 પણ લઈ શકાય હા એટલે જો શું લઉં ધારો કે બે ક્રમિક અયુગ્મ સંખ્યા એક સંખ્યા કઈ લઉં x તો બીજી કઈ લઉં x 2 છે આ બંને અયુગ્મ x અયુગ્મ હશે તો ઓટોમેટિક x 2 અયુગ્મ જ આવવાનું સીધી વાત છે ખ્યાલ આવ્યો કે નહીં તો બંને સંખ્યા 10 થી નાની હોય બંને સંખ્યા 10 થી નાની હોય છે એનો મતલબ કે મોટી સંખ્યાને જો 10 થી નાની લઈ લો તો નાની સંખ્યા ઓટોમેટિક 10 થી નાની થઈ જાય કે નહીં તમને એમ કે આપેલી બધી સંખ્યા 100 કરતા નાની છે કે નહીં ચેક કરો તો તમે બધી સંખ્યાને પકડી ચેક કરો સૌથી મોટી સંખ્યાને પકડો એ 100 કરતા નાની હોય તો બધી સંખ્યા 100 કરતા નાની બરાબર તો બંને સંખ્યા 10 કરતા નાની એનો મતલબ કોણ 10 કરતા નાનો થવું જોઈએ આ બરાબર હવે બંને સંખ્યા 10 થી નાની એનો મતલબ શું થાય x 2 less than 10 એનો મતલબ એ થયો x ની કિંમત 2 આવે છે 8 એટલે 8 કરતા મોટી ક્યારે આવશે નહીં x ની કિંમત 8 કરતા મોટી ક્યારે આવશે નહીં અને બીજું શું કીધું બેનો સરવાળો બંનેનો સરવાળો કેટલો 11 કરતા નાનો ને સોરી 11 થી વધુ કે સોરી 11 થી શું કીધું વધુ કીધો છે સરવાળો 11 થી વધુ એટલે શું લખું બેનો સરવાળો x x 2 11 કે 11 થી વધુ કે 11 થી વધુ છે બરાબર ગ્રેટર ધેન 11 બેને આ બાજુ લઈ જાઓ અહીંયા કેટલા વધે 2x ગ્રેટર ધેન 9 માટે x ગ્રેટર ધેન 4.5 તો x ની કિંમત કેટલી 4.5 કરતા મોટી
8 કરતા નાની. એમાંથી પાછી કઈ લેવાની? અયુગ્મ. એમાંથી પાછી કઈ લેવાની? અયુગ્મ. કઈ કઈ આવે? 4.5 કરતા મોટી એટલે 5 6 7 બસ 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 8 ની 8 થી નાની બરાબર. એટલે x બરાબર કેટલા થાય? x બરાબર કેટલા થાય? તો કે 4 ની 5 6 અને 7. પણ એમાંથી કેવી લેવાની? x અયુગ્મ. પણ x અયુગ્મ હોવાથી કેટલા લખાય? x = 5 અથવા 7. તો કઈ કઈ સંખ્યા થઈ? 5 7 અને 7 9. બે જોડે x બરાબર 5 તો 5 7, x બરાબર 7 તો 7 9. એટલે માગેલી જોડી કઈ થઈ? x બરાબર 5 લખો તો 5 7 તો કઈ થાય? 7 9. થઈ ગયું કે નહીં? નવલે નાની કીધું તો લેસ દેન આવત તો 4.5 કરતા નાની તો હમણાં આવ્યું તો 1 2 3 4 એમાંથી કઈ લેવાની? અયુગ્મ. એમાં કઈ લેવાની? અયુગ્મ. તો તમે કરી શકો. લઈ લો સ્ક્રીનશોટ ફટાફટ. સ્ક્રીનશોટ લઈ લો જલ્દી ફટાફટ. સમજ પડી કે નહીં? હા સર. હવે બીજો દાખલો પણ સેમ એવો છે. રકમને ન સમજ પણ તોડીને વાંચો. તોડો સારાને. રકમ જેટલી વાર તોડશો ને એટલી વાર વધારે સમજો. જ્યારે તમને કોઈ પણ વસ્તુની સમજ ન પડે એને વારંવાર વાંચો. એક સાથે ન વાંચો, ટુકડે ટુકડે વાંચો. પણ થોડું થોડું સમજીને વાંચો. તો દાખલા નંબર 24 પણ એવો છે. બે પૈકી પ્રત્યેક 5 થી મોટો છે. બે સંખ્યા છે, બંને સંખ્યા 5 કરતા કેવી છે? મોટી છે. જેમનો સરવાળો 23 થી ઓછો છે તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ ઓલા કરતા. જો બે સંખ્યા છે, બંને 5 કરતા મોટી છે. બંને 5 કરતા મોટી એટલે નાની ને 5 કરતા મોટી લઈ લે તો પેલી મોટી થઈ જાય કે નહીં? હા કે ના? પછી તેમનો સરવાળો 23 કરતા ઓછો. સરવાળો કરવાનો 23 કરતા ઓછો લખવાનો. પછી યુગ્મ સંખ્યા તો ધારી લઈએ. ધારો કે માગેલી યુગ્મ સંખ્યા આપણે તો મૌખિક કરી શકીએ એવું નથી બરાબર કે બંને સંખ્યા 5 કરતા મોટી અને સરવાળો 23 કરતા નાનો. એવી કઈ કઈ જોડે 5 કરતા બંને 5 કરતા મોટી લેવાની બરાબર. તો 6 અને 8 બંને 5 કરતા મોટી છે. સરવાળો જો 14 23 કરતા નાનો છે. આ જોડ આવશે. પછી આવશે 8 10 બંને 5 કરતા મોટી છે. સરવાળો જો 18 થયો આવશે. પછી આવશે 10 12 બરાબર. પછી 12 14 નહીં આવે. કેમ? સરવાળો કેટલો થઈ ગયો? 23 કરતા વધી ગયો. તો 3 જોડ આવશે. 6 8 8 10 10 12. પણ ગણવાનો કેવી રીતે? મૌખિક એમસીક્યુ માં કહેતો કરે કેટલી જોડ મળે? તો 3 જોડ મળે. કઈ કઈ? 6 8 8 10 અને 10 12. ધારો કે સંખ્યા કઈ છે? યુગ્મ સંખ્યા x અને x + 2 છે. બંને સંખ્યા 5 કરતા કેવી છે? મોટી છે. એનો મતલબ સીધો જ થયો નાની સંખ્યાને 5 કરતા મોટી કરતા. બરાબર. બંને સંખ્યા 5 થી મોટી એનો મતલબ નાની સંખ્યા કઈ છે? નાની સંખ્યા x > 5. બરાબર. બસ સરવાળો કેટલો કીધો? 23 થી ઓછો. બરાબર. અને સરવાળો x + 2 < 23. x ની કિંમત સીધી વાત છે 5 કરતા મોટી આવે છે. 5 કરતા મોટી. આ કેટલા થયા? 2x
લેસ ધેન 23 ને આ બાજુ લાવો તો 21 થશે માટે x લેસ ધેન 21 ના છેદમાં 2 10.5 x ની કિંમત 5 કરતા મોટી અને 10.5 કરતા નાની લાવો તો 5 લેસ ધેન f લેસ ધેન 10.5 તો એમાં ગુણાકાર કરો તો x બરાબર કેટલા થાય 6 7 8 9 10 પણ કેવા જોઈએ યુગ્મ જોઈએ પણ x યુગ્મ હોવાથી કેટલા થાય x બરાબર 6 8 10 જો x બરાબર 6 હોય તો 6 અને 8 x બરાબર 8 હોય તો 8 અને 10 જો x બરાબર 10 હોય તો 10 અને 12 માટે માગેલી સંખ્યાની જોડી કે આવી 6 8 તથા 8 10 તથા 10 12 કુલ 3 જોડી મળે કેટલી મળે ત્રણ જોડી આ એક જોડી બીજી જોડી ત્રીજી જોડી ખ્યાલ આવ્યો કે નહીં હા સર કોઈ પણ વસ્તુ અઘરી નથી 25 નો દાખલો લઈને આપણે આજે અહીંયા પૂરું કરી દઈએ આપણે દાખલા નંબર 25 શું કીધું છે ત્રિકોણની સૌથી મોટી બાજુ તેની સૌથી નાની બાજુ કરતા 3 ગણી છે ત્રિકોણની સૌથી અને બે ત્રણ વાર વાંચજો તો સમજાશે ત્રિકોણની સૌથી મોટી બાજુ સૌથી નાની બાજુ કરતા 3 ગણી છે આ સિવાય ત્રીજી બાજુ એટલે કઈ વચલી બાજુ સૌથી મોટી સૌથી નાની અને વચલી ત્રણ બાજુઓ ત્રિકોણની બરાબર આ સિવાય ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ થી 2 સેન્ટીમીટર નાની છે જો પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો બરાબર આપણે ત્રણ બાજુ લઈ લઈ કઈ છે a x y ને z અથવા તો abc z હોય કોઈ વાંધો નથી બરાબર એમાં સૌથી નાની x છે એનાથી મોટી y છે એનાથી મોટી z છે આમ તો તમે એક વેરીએબલ માં કરી શકો મને કોઈ વાંધો નથી બરાબર એક વેરીએબલ માં પણ તમે કરી શકો બરાબર એક વેરીએબલ કરવા કરતા ત્રણ બાજુ ધારી લે ધારો કે ત્રિકોણની બાજુ અને માપ x y z જ્યાં x લેસ ધેન y લેસ ધેન z તો સૌથી મોટી કોણ થયું z સૌથી નાની કોણ થયું x અને વચલી કોણ થયું y તો આપણે કોનું માપ શોધવું x નું ઓછામાં ઓછું માપ શોધવાનું પરિમિતિ પછી જવાબ હવે શું કીધું છે જો હવે શું કીધું છે કે સૌથી મોટી બાજુ નાની બાજુ કરતા 3 ગણી છે સૌથી મોટી બાજુ z બરાબર સૌથી મોટી બાજુ બરાબર 3 ગુણ્યા સૌથી નાની બાજુ સૌથી મોટી બાજુ કોણ છે z બરાબર 3 ગુણ્યા સૌથી નાની બાજુ એક ઇક્વેશન આવી ગયું યસ કે નો પછી શું કીધું છે સરખી રીતે વાંચો ધ્યાનથી આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની ત્રીજી બાજુ એટલે કઈ વચલી બાજુ બરાબર ત્રીજી બાજુ ત્રીજી બાજુ કેટલી છે તો કે સૌથી મોટી બાજુ એના કરતા 2 ઓછી છે એના કરતા 2 ઓછી એટલે 2 ઓછી કરો શું થયું માઈનસ બીજી બાજુ કોણ છે y સૌથી મોટી બાજુ કોણ છે z z માઈનસ આપણે કોને શોધવાનું છે
x શોધવાના ટાર્ગેટ રાખજો x શોધવાના આપણે તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર તો પરિમિતિ કેટલી હોવી જોઈએ અને ત્રિકોણની કેટલી ઓછામાં ઓછી એટલે 61 અથવા તેના કરતા વધારે હોવી જોઈએ પરિમિતિ શું થાય x y z પરિમિતિ શું થાય x y z ગ્રેટર ધેન ઓર ઇક્વલ x જો y બરાબર કેટલા છે બંનેમાં જોડે છે કોણ z જોડે થોડા y ની કિંમત y બરાબર કેટલા છે z - 2 z - 2 લખી નાખો જો x પ્લસ x ની કિંમત ક્યારે મૂકતા નહીં કારણ કે આપણે x પર ફોકસ કરવું છે એટલે x શોધવાનું બરાબર y કેટલા છે z - 2 y ની કિંમત મૂકી વત્તા z અગે એટલે કેટલા થયા x આ z પ્લસ z કેટલા થયા 2z આ દરમિયાન -2 ક્યાં જશે સામે જશે ગ્રેટર ધેન કેટલા થયા 63 હવે z કેટલા છે તો કે 3x એ શું મૂકી દો 3x કેટલા થયા x + 2 * 3x ગ્રેટર ધેન કેટલું 63 3 2 6 6 ને 1 7x ગ્રેટર ધેન એટલું કેટલા થયા 63 x ક્યાં જાય નીચે તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7 9 63 એટલે x બરાબર કેટલા થયા x ની કિંમત કેટલી થઈ 9 અથવા 9 કરતા વધારે એટલે x ની ન્યૂનતમ કિંમત કેટલી હોય છે 9 અથવા 9 કરતા વધારે